એકવાર જસદણમાં જંગ જામ્યો છે અને હું છું આપની સાથે સંધ્યા. જસદણથી સીધા જ આપ લાઈવ જોઈ રહ્યા છો. અહીંયા નાકનો સવાલ છે. જસદણ સીટ એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે નાકનો સવાલ એટલા માટે થઈ ગઈ છે કારણ કે પક્ષ પલટો કરી અને કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા. અત્યાર સુધી કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે અને હવે એ જ પરંપરા તેઓએ ભાજપમાંથી પણ જાળવી રાખવાની છે. માટે ભાજપ માટે આ નાકનો સવાલ છે અને કોંગ્રેસ માટે એટલા માટે નાકનો સવાલ છે કારણ કે પરંપરાગત આ સીટ રહી છે કોંગ્રેસની. એટલે કોંગ્રેસ પણ હવે જે ઉમેદવારને અહીંયાથી ઊભા રાખશે તેઓએ જીતીને બતાવવું પડશે. જોકે જીત તો એકની જ હાંસલ થવાની છે. જોવાનું રહેશે કે હવે કોનું નામ કોંગ્રેસ આગળ ધરે છે. જો આજના અપડેટની આપણે વાત કરીએ તો કોંગ્રેસ તરફથી કોળી સમાજના 5 ફોર્મ ઉપડ્યા છે અને પટેલ સમાજમાંથી 4 ફોર્મ ઉપડ્યા છે. એટલે કે કુલ 9 ફોર્મ ઉપડ્યા છે અને જેની સામે અપક્ષ પણ 2 છે અને એક કુંવરજીભાઈ બાવળિયા અને તેમના પત્નીનું એટલે બીજેપી તરફથી 2 છે. જોવાનું રહેશે. આ ઇન્ટરેસ્ટિંગ આખો આ જંગ છે. પરંતુ એની સાથે જ અમે આપને એક અપડેટ એ પણ આપી દઈએ કે અમિત ચાવડાએ રાજકોટના જિલ્લા પ્રમુખને અમદાવાદ બોલાવ્યા છે. આ જે 9 ફોર્મ છે, 9 જે લોકો છે તે લોકોના નામ સાથે અને તે ડોક્યુમેન્ટ સાથે હવે તેમને અમદાવાદ બોલાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ આ સમાચાર છે. જોવાનું રહેશે કે હવે આ 9 નામોમાંથી કયું નામ નક્કી કરવામાં આવે છે. સૌથી મોટી રસપ્રદ આ વાત છે. અહીંયા પણ જંગ જામેલો છે. અહીંની જનતા સાથે આપણે વાત કરીશું કે તેમની માટે નામ મહત્વનું છે કે આ જનતા જેને ચૂંટીને આવે છે તે મહત્વનું છે. સૌથી પહેલા આપણે કોંગ્રેસ પાસે જઈએ કારણ કે કોંગ્રેસની આ પરંપરાગત સીટ રહી છે. આમ જનતા પણ આપણી સાથે જોડાયેલી છે. કોંગ્રેસની આ પરંપરાગત સીટ રહી છે. નામ તો હજી નક્કી નથી કરી શક્યા. કેવી રીતે જીતશો? આ રાહ આસાન હશે આપની માટે? જે બેન તમે વાત કરો છો તેનો પ્રશ્નનો ઉત્તર હું અવશ્ય આપીશ. જસદણ તાલુકાની અંદર જે દુને આઝાદી મળી છે તેની કોંગ્રેસની સીટ છે અને રહી છે. પહેલથી અમારે કોઈ ઉમેદવારને લેવા દેવા નથી. ઉમેદવાર કોળી સમાજમાંથી આવે કે પટેલ સમાજમાંથી આવે, અમારે માત્ર ને માત્ર પક્ષના વફાદાર છીએ. જસદણ તાલુકાના અને વેચિયા તાલુકાના જે મતદારો છે તે પહેલથી 60 વર્ષની અંદર ત્યાર સુધી એને ક્યારેય મતદારોએ બંધા સિવા મત નથી આપ્યો. વ્યક્તિ કુંવરજીભાઈ બાવળિયા હોય તો ભલે કોળી સમાજમાંથી હોય. પછી આટલી મોડું શા માટે થઈ રહ્યું છે? કોઈ એક વ્યક્તિને ઊભા રાખી દો ને. શા માટે આટલો અવઢવ છે? ઊભા રાખવામાં એવું છે કે અમારા જે ઉપર પ્રદેશથી જે કાંઈ જે વ્યક્તિનું નામ આવે તે નામ અમને મંજૂર છે. કોઈ પણ વ્યક્તિ આવે અમારે માત્ર ને માત્ર પક્ષ અને પક્ષના વફાદાર છે. ઓકે, પક્ષના વફાદાર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. લાગે છે પક્ષના વફાદાર છે કુંવરજીભાઈ બાવળિયા સામે. શા માટે આટલો મોટો જંગ છે? 9 લોકોના ફોર્મ ઉપડ્યા છે. એક નામ નક્કી નથી કરી શકી કોંગ્રેસ પાસે અત્યારે નેતૃત્વનો અભાવ છે. તે પોતે ઘણા દિવસોથી અપસેટ ચાલે છે. તેમની પાસે કોઈ એવો અડીખમ નેતા નથી કે જે જઈને આજે કુંવરજીભાઈની સામે ઊભો રાખી શકે. તો ઠેઠ બહારથી ધોરાજીથી બોલાવવા પડે. આજે તમે સાંભળ્યું લલિતભાઈ વસોયાનું નામ, એમનું ફોર્મ લેવા એમ, પણ એ કોઈ જરૂર જ નથી. અહીંયા જસદણમાં ખબર જ છે કે કુંવરજીભાઈ સામે હજુ સુધી કોઈ પણ કોંગ્રેસ એવું તો નથી ને કે આપને ક્યાંક અપસેટ કરી રહ્યા હો, આપને ક્યાંક કન્ફ્યુઝ કરી રહ્યા કે ભાઈ 9 લોકો અમારી સામે છે, કોઈ પણ આવી શકે છે. અપસેટ બીજેપી 9 લોકો છે ને, અમે એને ભરોસો નથી કે કદાચ ટિકિટ એકને આપી 8 વ્યા જાય બીજેપી ભેગા, એટલે એને કોઈને ટિકિટ આપી છે એટલે એને વફાદાર જે પાર્ટીને છે ભાઈ વસોયા છે, આપણે ભાઈ સોમાભાઈ છે, એટલે એને બહારથી બોલાવવા પડે છે. એનો મિનિંગ એ છે કે પાર્ટીને પોતાને ભરોસો નથી કે આપણી ભેગા રહે કુંવરજીભાઈ ભેગા વ્યા જાય. પાર્ટીને પોતાને ભરોસો નથી કે કોની સાથે કોઈ રહેશે નહીં રહે. મારું એટલું કેવું છે કે ભાજપ વાળા જે કહે છે કે ઉમેદવાર જાહેર નથી કરતા, પણ ઉમેદવાર કાલ અમે જાહેર કરવી તો પાછી એના સેટિંગ માટે જે આ ઉમેદવાર જે આવે છે એ સેટિંગ કરવા માટે એ ઉમેદવારની ઉતાવળ કરે છે લોકો. કારણ કે તમને વિશ્વાસ નથી તમારો. અમને તો વિશ્વાસ છે અમારી પાર્ટી ઉપર, પણ એને વિશ્વાસ નથી એના ઉપર. એટલે સેટિંગ કરવા માટે અમારા ઉમેદવારને જાહેર કરે એટલે એની પાસે પૈસા એટલે એને સેટિંગ કરવા એક તરફી. સવારે કુંવરજીભાઈએ કીધું હતું કે હું એક તરફી એમને હું જીતી જઈશ. કુંવરજીભાઈનું એક નિવેદન છે જે સૌથી વધારે મહત્વનું હતું. કુંવરજીભાઈએ કીધું હતું કે જીત તો મારી નક્કી છે કારણ કે જે પણ ઉમેદવાર કોંગ્રેસ તરફથી હશે તે મારી તરફના હશે. કંઈક આ જ પ્રકારનું નિવેદન હતું. કાંઈ વાંધો નહીં બેન, હું તમારા એ પ્રશ્નનો જવાબ આપીશ. પણ સૌથી પહેલાં ભાજપવાળાને મારે એ કહેવું છે કે કુંવરજીભાઈ જ્યારે ગયા 5-6 મહિના થયા, 5-6 મહિનાની અંદર 200 કરોડથી વધારે વાપરવાના કામો ખાતમુહૂર્ત કર્યા છે. એકેય કામ થયું નથી. બરોબર.
2009ની પેટા ચૂંટણી ભરતભાઈ બોગરા જસદણ તાલુકામાં જીત્યા. 7.5 વર્ષની અંદર એને 750 કરોડ રૂપિયા વાપરવાના બેનરો માર્યા હતા. છતાં ભરતભાઈ બોગરા હારી ગયા ને એને રોવાનો વારો કેમ આવ્યો હતો એ મારે ભાજપવાળા પાસેથી જવાબ જોઈએ. ઓકે, ચલો જવાબ લઈએ અહીંયાથી. રડવાનો વારો કોનો આવવાનો છે? મેડમ, એક વસ્તુ તમે વિચારો, ચૂંટણી જાહેર થઈ ગઈ, ઉમેદવારી પત્ર ભરવાની તારીખો જાહેર થઈ ગઈ, ઉમેદવારી પત્ર ભરવાનો સમય પૂરો થવા આવ્યો, છતાં જે પાર્ટીને જે ઉમેદવાર નથી મળ્યા એ પાર્ટી કઈ રીતે મેદાનમાં લડી શકવાની છે? 3જી તારીખ છે, હજી 3જી તારીખ છે. આ સમયની રાહ જોવાઈ રહી છે. સમયની રાહ જોવાઈ રહી હશે, પણ અત્યારે કોંગ્રેસ આગળ એવો કોઈ સક્ષમ વ્યક્તિ નથી જે કે કુંવરજીભાઈની સામે ઊભા રહી શકે. કુંવરજીભાઈ પોતાનું પર્સનલ એવું એક તાલુકાની લોકપ્રિય નેતા છે, અને એમાં જ્યારે ભાજપમાં ભળ્યા એટલે કુંવરજીભાઈ ભાજપની અંદર આવ્યા એક જસદણ તાલુકાના વિકાસ માટે થઈને આવ્યા છે. કારણ કે જે વ્યક્તિ 20 વર્ષથી કન્ટિન્યુઅસ આ સીટ ઉપર કુંવરજીભાઈ પોતાના પર્સનલ પ્રતિનિધિત્વથી જીતતા હતા, કોંગ્રેસના વટ ઉપર નહીં. અને કુંવરજીભાઈનું પોતાનું પર્સનલ એટલું બધું લોકચાહના છે જસદણ તાલુકામાં કે એ વનવે નીકળે. આજે જે જન સમુદાય ઉમટો હતો 2.5 કિલોમીટરની જે રેલીની અંદર દરેક તાલુકામાંથી દરેક સરપંચો, તાલુકા પંચાયતના સરપંચો, જિલ્લા પંચાયતના સરપંચો, નાગરિકો સ્વયંભૂ પોતે એકત્રિત થયા હતા. એવડી કદાચ કોઈથી કોંગ્રેસે રેલી નથી જોઈ અને કોઈથી કોંગ્રેસ આવડું છતાં જીતતી આવી છે. ભલે રેલી નથી જોઈ કે કઈ નથી જોઈ, કુંવરજીભાઈના હિસાબે એ જીતતી થયા. તો પછી મારા એક સવાલનો જવાબ આપો, પક્ષ મોટો કે કુંવરજીભાઈ મોટા? પક્ષ મોટો. આજે આ સવાલનો જવાબ અહીંયાથી કદાચ મળશે. કોણ મોટું કાકા, કોણ મોટું, પક્ષ મોટો કે કુંવરજીભાઈ? એને તો બહારથી આવેલા મોટા કરે, અગરબત્તી કરે, થોડાક દી હાસવે, પછી ખીતીએ ટીંગાડી દે. એનો ભાજપનો ધંધો છે, વિકાસ અને ભ્રષ્ટાચાર. ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ખોટા બણગા ફૂટકે નાટક કરવામાં તો એવું ભબકા દેખાડે. જેથી અમારો ઉમેદવાર જાહેર થાય ને તેથી ઉમેદવાર ભાજપનો તો નહીં, એના કાર્યકરો નહીં, પગ ધરતીમાંથી નહીં રહે એવો બોમ્બ ફોડશું. અચ્છા, એટલે જે ભીડ હતી એ ભીડ જોવા નહીં મળે એવું ક્યાંક અહીંયાથી સામે આવશે? બેન, કોંગ્રેસના મિત્રો એમ કહેતા હોય કે વિકાસના કાંઈ કામ નથી થયા, તો કુંવરજીભાઈ પહેલા કોંગ્રેસ સાથે જ જોડાયેલા હતા. તો કુંવરજીભાઈ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તો કેન્દ્રમાંથી અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ કોઈ જસદણને ચિંતા કરી નથી અને જસદણના સ્થાનિક વિકાસની કામની ચિંતા નથી કરી. એટલા માટે અહીંની પબ્લિક હેરાન થઈ ગઈ. તો જો કોંગ્રેસ હતું ત્યારે પણ જો રાહુલ ગાંધી કાંઈ કરી નથી શક્યા અને પક્ષ પલટાની વાત આવતી હોય ત્યારે કેબિનેટ મંત્રી બનતા જ અહીંયા 600 કરોડથી વધારે વિકાસના કામ થયા છે. ધરતી ઉપર કામ દેખાય છે? નથી દેખાતું. તમે બેન કોઈ પણ વ્યક્તિને આમ આદમી પાર્ટીની અંદર જઈને પૂછો, આમ સમાજ બેઠો છો એને જઈને પૂછો. અહીંયા કણે રેલનો પ્રશ્ન છે. ભરતભાઈ બોગરા હતા એ તે ભાજપમાં જ હતા ને, એને પણ ખાતમુહૂર્ત કરેલું છે, નાળિયેર વધી રહ્યા છે કે અમે અહીંયા કણે રેલ આવશું. કુંવરજીભાઈ બાવળિયા જ્યારે પ્રસાદ મળ્યો, નાળિયેર તો વધે રહ્યા, પ્રસાદ મળ્યો? પ્રસાદે નથી મળ્યો, રેલ તો નથી મળી પણ પ્રસાદે નથી મળ્યો. ત્યાર પછી કુંવરજીભાઈ કેબિનેટ મંત્રી બન્યા ત્યાર પછી ઘણા બધા નાળિયેરો વધી રહ્યા, પણ બાકી અમને ક્યાંય પ્રસાદે મળતો નથી. એ વાત પ્રસાદ નથી મળ્યો. આમ જનતાને પૂછીએ, આમ જનતા કોની તરફ છે? જનતાએ શું જોયું આટલા વર્ષની વાત કરી તો ભાજપ વાળા પણ એમ કહેશે કે ભાઈ કોંગ્રેસ વાળા પાસે કોઈ વરાજા એટલે અત્યારે કોઈ એની પાસે સારા નેતા નથી એમ. તો તમારી પાસે સારા નેતા તો કુંવરજીભાઈ શું કામ લઈ ગયા? તમારી પાસે ઓલરેડી સારા નેતા હતો જ તો કુંવરજીભાઈ શું કામ લઈ ગયા? કુંવરજીભાઈને જો કોંગ્રેસમાં હતું સારું તો એ ચૂંટણી લડ્યા પહેલા એના ભાજપમાં જાવ હતું, ચૂંટણી લડ્યા પછી શું કામ ભાજપમાં ગયા? આ છે. અને આ સાથે જે કંઈક આરોપો લે વેચના પણ આરોપો લાગી રહ્યા છે કુંવરજીભાઈ પર. શા માટે આવું કર્યું? એ આરોપ કે છે પણ એ કોંગ્રેસના મિત્રોના આરોપ પાયા વિહોણા છે. કુંવરજીભાઈ માત્ર ને માત્ર જસદણની પબ્લિક, જસદણના બધા સમાજોના અગ્રણીઓ જેમ કે 50 થી 100 જણાના ગ્રુપને લઈને ગાંધીનગર તેમની સાથે 3 વખત મિટિંગ કરી, ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાણા છે. તેનો અભિગમ એક જ છે કે માત્ર ને માત્ર 25 વર્ષથી હું રાજનીતિમાં છું તો મારે કામ કરવા છે. તો સરકાર અત્યારે ભાજપની છે તો ભાજપ સાથે રહીને જ કામ થવાના છે, કેમ કે કોંગ્રેસ તો હવે પછી આવવાની નથી હજી. તમને ખબર છે કે હાર જ છે? 110% મેડમ, 110%. મેં એ જ કીધું મેડમ કે જે હજુ ઉમેદવાર ઠેકાણો નથી, જે વસ્તીનો ચૂંટણી તારીખ જાહેર થઈ ગઈ છતાં અને અત્યારે પેજ પ્રમુખો અમારે નક્કી થઈ ગયા છે, આટલી પ્રચારો નક્કી થઈ ગયા, આટલી જંગી જનમેદની ઉમટે છે અમારી પાર્ટીઓમાં. 1000 લીડ તો નક્કી, જીતવાનું તો નક્કી જ છે. કેટલી લીડ થી જીતવું એ જ મહત્વનું વસ્તુ. અમે 25,000 મતથી લીડ નથી જીતી. 25,000 મતથી. અહીંયા પાછળથી પણ કોઈ બોલવા ઈચ્છે અહીંયાથી? ભાઈ
અચ્છા ત્યાં ચલો ત્યાં જઈએ. આમ જનતામાં જનતાનો અવાજ. મેડમ, અત્યારે જે અમારા સાથી બે પક્ષના મિત્રો જે ચર્ચા કરી રહ્યા છે એનો એક જ ટૂંકમાં જવાબ હું આપીશ કે ભાઈ આજે કુંવરજીભાઈ બાવળિયાની ઉમેદવારી અનુસંધાને જે જસદણની અંદર રેલી નીકળી એમાં પ્રદેશના નહીં પણ કેન્દ્રના નેતાગીરી તરીકે ભાઈ શ્રી રૂપાલા સાહેબ હાજર હતા. TV 9 વાળાએ એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે ખેડૂત વિશે તમે શું બોલશો. એમાં આજે મિત્રો ભાજપના મિત્રો ખાસ કરીને નોંધ લે કે જો તમારા પ્રદેશના આગેવાન હોય એ ખેડૂત વિશે એક શબ્દ ન બોલી શક્યા હોય તો તમે કેટલો વિકાસ અને ગ્રામ્ય વિસ્તારની કેટલી કદર કરી છે, કેટલી ધ્યાન રાખી છે, તે એક જ શબ્દ ઉપરથી આજે તમને એનો જવાબ મળી ગયો છે. એ મોટો સવાલ છે કારણ કે ખેડૂતોનો છેલ્લા દિવસોમાં આત્મહત્યાનો સિલસિલો પણ સતત વધ્યો છે. પાણી ખેડૂતો સુધી નથી પહોંચ્યું, ઘાસચારો નથી પહોંચ્યો. કયા મોડે ખેડૂતો માટે જે આઝાદીના ઇતિહાસમાં કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું એમાં ક્યારેય ખેડૂતને જે લાભ નથી મળ્યો એ છેલ્લે બીજેપીની સરકારે 45 તાલુકાને અસર જાહેર કર્યા. કોંગ્રેસના રાજમાં 5 ઇંચ વરસાદ પડે ત્યારે અસર જાહેર કરતા ભાજપે 15 ઇંચે અસર જાહેર કરી. બાકીના જે તાલુકા રહ્યા હતા એને બધાને પેકેટ આપ્યું છે તાલુકા વાઇઝ. એટલે જે ભાજપે અત્યાર સુધી કોંગ્રેસને આપ્યું, ભાજપે જે આપ્યું છે એ કોંગ્રેસે ક્યારેય ખેડૂતે આપ્યું છે. આ તો આપ રહ્યા છો ને, સત્તામાં તો બીજેપી. હવે એ એમ કે છે કે અસરગ્રસ્ત જાહેર કર્યા, કુદરત રૂઠ્યો તો એ અસરગ્રસ્ત જાહેર કર્યા છે. આવા વચન તો આલણ સાગર દૂધમાં ભરવા આવ્યા હતા, હજી પાણીનું નથી પહેર્યું. એટલે એ વચન આપવામાં હુરાપુરા અને ભ્રષ્ટાચારમાં હુરાપુરા વચન એવડા આપે કે અમેરિકા પાકિસ્તાન તો એમને ફડકીને મરી જાય એવા વચન આપે. હજી દુષ્કાળ જાહેર કર્યો છે એને અસર ક્યાંય જોવા નથી મળી. 2 મહિનાથી જાહેર કર્યા છે એને કાંઈ નથી મળ્યું. નથી ઢોરને ઘાસચારા મળ્યા, નથી કોઈ કામ ખોલ્યા. ચૂંટણીના માહોલમાં અસર કર્યા રાખે, બાકી એ માયલું કાંઈ છે નહીં. ધરાતલ પર અસર નથી જોવા મળી. મારો એક પ્રશ્ન એ છે કે ભાજપવાળા જો ખરેખર વિકાસની વાતો કરતા હોય તો ભીખા હતા રોકડ એમની હારી હતા. જસદણ તાલુકાની અંદર જે ભાજપ અહીંયા જે નગરપાલિકા છે તે ભાજપની સત્તા આવે છે, પણ જે ભાજપવાળાએ જે શૌચાલય કૌભાંડ કર્યું છે 400 કરોડથી વધારે શૌચાલય કૌભાંડ કર્યું છે એની પણ 1200 ફોર્મ પડ્યા છે, એના લેખિત પડ્યા છે. એનો જવાબ અમને ભીખા હતા રોકડ આપે. ચલો આપશો કોઈ જવાબ છે? કોંગ્રેસના મિત્રો એમ કહે છે કે જસદણ શૌચાલય કૌભાંડના 400 પ્રકરણ પડ્યા છે, તો એ પ્રકરણની પ્રોસેસ હજી ચાલુ છે, તપાસ ચાલુ છે, પ્રક્રિયા ચાલુ છે. સત્યનું સત્ય જે છે બહાર આવી જશે. અને કૌભાંડ છે તો માનું ના, કૌભાંડ છે નહીં, એમની ફરિયાદ છે, પણ સત્ય હશે એ બહાર આવી જાય. 1200 સોગંદનામા કરેલા પડ્યા છે, તમારા કૌભાંડ છે. સાચું બોલો. કુંવરજીભાઈ બાવળિયાએ ખુદ કર્યા છે શૌચાલય કૌભાંડના. ઈ 1200 સોગંદનામા હું અને રાજુભાઈ દાદલ રાજકોટ કલેક્ટરમાં પાથરીને બેઠા હતા. અત્યારે ઈ ભાજપમાં વહી ગયા છે એટલે ઈ કે નથી. બીજેપીમાં આવે એટલે દૂધનું દૂધ હે. ના એવું નથી. એની તપાસ ઓલરેડી ચાલુ જ છે. ડીવાયસપી લેવલે, કલેક્ટર લેવલે, સરકાર લેવલે એની તપાસ ચાલુ હોય છે. તપાસના અંતે એમાં જે કોઈ દોષિત આવશે એમાં કોઈને છોડવામાં નહીં આવે. ઓકે, દોષિત જે આવશે તેને છોડવામાં નહીં આવે. આ રટણ છે, ક્યારે આમાંથી તમે બહાર નીકળશો? શૌચાલય કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો તો એવું ભાજપ પક્ષને પણ જોવામાં આવ્યું. ડોક્ટર ભરતભાઈ લેટર લખ્યો તો, કુંવરજીભાઈ એના ફરિયાદ. અરે તમારી આગળ જ બેઠા શ્રીમાન તો બોલે છે કે નથી થયું. ના ભ્રષ્ટાચાર થયું છે ને એનો લેટર લખ્યો છે. 4 જણાને 4 કર્મચારીને સજા થઈ હતી એમાં, અને બીજા કર્મચારી છે એની ઉપર અત્યારે કેસ ચાલે છે. અને ભાજપે જ આ બધું કરાવ્યું હતું અને આ કોંગ્રેસ વાળા હાવ ખોટું બોલે. ભારતીય જનતા પાર્ટી સક્ષમ પાર્ટી છે. ઈ કોઈ જાતના અગર કોઈએ જો ભ્રષ્ટાચાર કર્યો હશે તો ઈ કઈ સહન કરવાની નથી. હજી લોકો કોંગ્રેસના ભાઈઓ એમ કહે છે કે કોઈ બાકી રહી ગયું છે સજા દેવામાં, તો હજી આપણે દઈ દઈશું. અને ઈ છે ને હારી ગયા છે. આજે અમારું ફોર્મ નથી ભરાણું, આજે અમારું વિજય સરઘસ નીકળ્યું હતું. કુંવરજીભાઈ જીતે છે. વિજય સરઘસ આજે જ નીકળી ગયું છે તેવું મહિલાઓ અહીંયાથી કહી રહી છે. તમારા ઉમેદવાર નક્કી નથી, વિજય સરઘસ તો આજે જ કાઢી દીધું. સરસ એ જે કઈ વાત કરતા હોય તો બરોબર છે. જસદણના ઉસીના અમારા લઈ ગયેલા કોંગ્રેસના હે બાવળિયા સાહેબ. બીજી વાત, નગરપાલિકા વિપક્ષ હરેશભાઈ દાદલ મારું નામ. આ બગીચો છે, અહીંયા હયાત ફિલ્ટર પ્લાન્ટ છે. ગત સામાન્ય સભામાં એની પહેલાની સભામાં 7 લાખ રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ રિપેર કરવાનું કીધું હતું સહભંડોળના.
એ પણ આ જો પાણીમાં અત્યારે પરિસ્થિતિ જસદણની જનતા શું જાણે. બીજું રોડ રસ્તાની વાત કરું, આજની તારીખમાં જ્યાં સીસી રોડ થવા જોઈએ ડાંબર કર્યા છે, ડાંબરે હલકી ગુણવત્તાના કામ હાલે છે. આજની જસદણની જનતા એક કહી દો, ભલે અહીં જે કંઈ ભાજપના કાર્યકર હોય પણ હું પણ કોંગ્રેસનો કાર્યકર છું, પણ જનતા 1 થી 7 વોર્ડમાં તમે જાઓ અને એક જનતાને પૂછો શું હાલત છે. નથી સફાઈ થતી, નથી પાણી શુદ્ધ પીવા મળતું, નથી રોડ રસ્તા થતા. અને આ લોકો આ વખતે તો કોઈ ભાજપ વાળા છે ને એક અમુક વિસ્તારમાં તેને રાતે જ પ્રોગ્રામ કરવો પડશે, કારણ કે દિવસે જઈ કે પરિસ્થિતિ નથી. દિવસે જાય તેવી પરિસ્થિતિ નથી, રસ્તા સારા નથી પાણીની વ્યવસ્થા. આમ જનતા અહીંયા છે, આમ જનતા શું કહે છે? જસદણની પરિસ્થિતિ કેવી છે? રોડ રસ્તા બરાબર? જસદણની પરિસ્થિતિ એવી છે, તમે એક રોડ જુઓ, ખાડા ખડી હજી વરસ દિવસથી આ ગોળાએ જુઓ ને, વરસ દિવસ થયો છે રોડ વિનો, ફૂટના ખાડા એ એકો એક જગ્યાએ તમે જ્યાં જોવાના હે ને નકરા ખાડા ખડિયા આ તે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય પણ જસદણનો કોઈ વિકાસ હજી થયો નથી. વિકાસ નથી થયો. જસદણનો વિકાસ થયો ભાઈ? જસદણનો ઘણા સમયથી કોઈ પ્રકારનો વિકાસ નથી થયો. આ તમે જે બગીચામાં ઉભા એ બગીચાની હાલત જ જોઈ લો. અહીંયા ફિલ્ટર પ્લાન્ટ છે તે બંધ હાલતમાં છે, ચાલુ છે પણ પાણી ફિલ્ટર અમુક વિસ્તારમાં આવે છે અને અમુક વિસ્તારમાં કોઈ પ્રકારના કામ કરવામાં નથી આવતા. એમાં પણ વાલા દવલાની નીતિ છે. અમારે 2 નંબરના વોર્ડમાં કોઈ પ્રકારના કામ થતા નથી, સાફ સફાઈ નથી થતી. લાગે છે કે બીજેપી આવી જશે તો પછી વિકાસ થશે? ના એવું કોઈ વસ્તુ શક્ય નથી. અચ્છા શક્ય નથી. મેડમ જે લોકો કે છે કે વિજય સર્કલ, પણ વિજય સર્કલ માંથી માણસો અહીંથી ઘટ્યા હતા એટલે અમરેલી, બાબરા, જસદણ, આપણે રાજકોટ ત્યાંથી એને વિજય સર્કલ માંથી અહીંયા બોલાવવા પડ્યા. ભાજપ વાળાને તો આટલી તો વેલ્યુ છે. અંદરની વાત આ છે, અંદરની વાત આ છે. મારા મિત્ર કોંગ્રેસના કે છે પણ આ ચૂંટણી પર્વ છે એ એક પ્રસંગ છે. પ્રસંગમાં માણસને ઘરે મહેમાન આવે, જેના મહેમાન કોણ આવે, જેનું માન જાજો એની ઘરે મહેમાન આવે, આપણને એટલી ખબર પડે. મહેમાન આવ્યા તો એવું કે છે મહેમાન આવ્યા હતા. મહેમાન એક દી મહેમાન હોય, રોજ તમારા ઘરે છે રે ને મહેમાન નો ગણાય. મારી પાસે જે પ્રૂફ છે, ચોટીલા થી છે ચોટીલા વિરમગામ ત્યાં સુધીના છે આવેલા છે. અચ્છા ઠીક છે. પાછળથી મહિલાનો અવાજ આવી રહ્યો છે. જી બોલો, શું કહી રહ્યા હતા? મહેમાન આવ્યા હતા આજે? કોને? અમારે ત્યાં ના, અમારે ત્યાં મહેમાન નહોતા અને અમે તો સરઘસ વિજય સરઘસની રેલી અગાઉ કાઢી હતી અને અમારે જે કુંવરજીભાઈ જીતશે ને 51,000 મતથી જીતશે. જેમ આગળ વધીએ છીએ તેમ આંકડો વધતો જાય છે. પહેલી સીટ પરથી 25,000, અહીંયા 51,000 પાછળ. કોંગ્રેસ વાળા ભૂંડી રીતે હાર ફાડી ગયા છે ને એટલે એના વડીલ નેતાઓને કોઈ એને હાજર નથી કરી શકતા. અમારામાં એવી તાકાત છે, અમારા નેતા બોલાવા નથી પડતા, ઓટોમેટિક આવી જાય છે. નેતાઓને બોલાવવા ભારતીય જનતા ન પડે. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. આ કોંગ્રેસ વાળાને આજ સુધી ઉમેદવાર નથી મળ્યા. એક સુરનગર થી લઈ આવ્યા છે, એક ધોરાજી બાજુ થી લઈ આવ્યા છે અને 6 થી 8 જણાના જસદણ લોકલ માંથી ફોર્મ ભરાવ્યા છે. એટલે એ નગરપાલિકામાં અત્યારે ત્યાં પચારે છે, એની પાસે બીજો કઈ મુદ્દો નથી. અને હવે તમે જોજો કોમવાદના મુદ્દા લાવશે અને વર્ગ વિગ્રહ કરાવશે. એની પાસે માધ્યમથી મારે મીડિયાના માધ્યમથી કેવું છે કે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાંથી 10 કોંગ્રેસના ઉમેદવારને ફોન આવ્યો કે તમે ફોર્મ ઉપાડી લો, તમે મેન્ડેટ કેટલા દેવાના છો? એ તો આવું છું. તમે એમ કહો છો કે બહારથી બધાને લઈને આવ્યા હતા રેલીમાં ને એમાં સરઘસમાં, તમે પણ લઈને આવ્યા છો ધોરાજીથી, તમે લઈને આવ્યા છો લીંબડીથી? એ તો જે કોઈ અમારા જે કોઈ નહીં આંબળો બેન એ મેડમ એ બધા જે કઈ વાત કરતા હોય અત્યારે જે કઈ પૈસા વાપરે છે ભાજપ જ વાપરે છે. અને કોંગ્રેસ તો એક છે, એની જે વફાદારી છે એ વફાદારી કાયમી જાળવી રાખી છે, જાળવી રાખશે. અમે કોઈને પૈસા દેતા નથી. આની પહેલા એક અમારે જૂના માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત સંમેલન બોલાવ્યું બહુ મોટું, એની રીતે જ બધા આવ્યા હતા. ત્યારથી એમની નિંદર ઉડી ગઈ છે કે જસદણની હાલત આપણી ખરાબ છે એટલે કોંગ્રેસના વિજેતા થવાના છે. બીજું, ગત સામાન્ય સભામાં મારી પાસે તો ખાલી કોંગ્રેસના અમારા નગરપાલિકામાં 5 જ ઉમેદવાર છે. એની સામે 11 ભાજપના અમારી સાથે રહીને મોટું કૌભાંડ એનું અટકાવ્યું. ગત સામાન્ય સભા અમે રદ કરાવેલી છે. આ એનું મોટું પાપ છે. જસદણની જનતા જાણે છે શું પરિસ્થિતિ. જસદણની જનતા એ જ વિસરી રહી છે કે 20 તારીખ સવારમાં 7 વાગે કેમ મતદાન ચાલુ થાય ને કેમ મત દેવો કોંગ્રેસને. આ ઉપર ધ્યાન ઉપર રહીને બેઠા. આજે બાવળિયા સાહેબ સવારમાં ફોર્મ ભરવા ગયા હતા, તો એને ભાજપના એક વ્યક્તિ ઉપર એને એટલો ભરોસો નથી કે ડમીનું જે ફોર્મ ભરવાનું હોય એમાં એના ધર્મપત્નીનું નામ રાખ્યું. એને ભાજપમાંથી એકાઈ આટલા બેઠા છે એમાંથી એને એકાઈ એમ નથી મળતા કે ડમીનું ફોર્મ જે ભરવાનું એ ભાજપમાંથી આપણે એકાદી વ્યક્તિને દેવી. એમાં એને પક્ષપાત રાખ્યો છે કે એને કોઈ મળતું જ નથી. એને સગાવાત તાલુકા પંચાયતમાં એની દીકરી
ઓલામાં એની દીકરી, જિલ્લા પંચાયતમાં એ, નગરપાલિકામાં એના, જ્યાં હોય ને એને એના જ રાખો છે, નહીં પાટીદાર સમાજ, નહીં કોઈ ઇતર સમાજ, એમાંથી એને કોઈ મળતું જ નથી. જી કોઈ ઉમેદવાર બીજા ન મળ્યા તમને ડમી માટે પણ? અમારે ડમી માટે બીજો ઉમેદવારની જરૂર જ નથી. અમારે કુંવરજીભાઈ ફાઇનલ જ છે. આ તો એક પ્રણાલિકા મુજબ આપણે ડમી રાખવા પડે, બાકી ડમીનો પ્રશ્ન જ નથી. અમે તો ખાલી મહેમાન બહારથી બોલાય અને ઉમેદવાર બહારથી ગોતવા પડે એવી પરિસ્થિતિ છે. ઓકે હા હા જે કહે છે ને ડમી માટે, તો એમની જાણ ખાતર એને પૂરું જાણ્યું નથી. સાહેબના મિસિસ ડોક્ટર ભરતભાઈ બોગરા છે, એ જોયા વગર બોલે છે. એક મિનિટ ડમી ઉમેદવારને લઈને અહીંયા ચર્ચા ચાલી રહી. ઓકે ઠીક છે પાછળથી અવાજ આવી રહ્યો છે, ત્યાં આપણે જઈએ. હા બોલો. કુંવરજીભાઈએ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા. ડમી ઉમેદવારનું ફોર્મ એમના ધર્મપત્નીનું ભરે, એમાં કોંગ્રેસને વાંધો શું છે? એ તો કયો તમને બીજા ના મળે એવું? પણ બીજા મળ્યા. કુંવરજીભાઈ સારા ઉમેદવાર છે, તો એમાં ડમી એમના ઘરના ઉમેદવારમાં વાંધો શું છે આ લોકોને? હમણાં વાત એવી થતી હતી કે આંકડો વધતો જાય છે, 51,000 થતું ગયું. તમે જ પૂછ્યું હતું ને, એ 51,000 થવાનું કારણ એ છે કે કોઈને ધારાસભ્યને મત નથી દેવાના, અમારે કેબિનેટ મિનિસ્ટરને મત આપવાના છે. ઓકે તો પછી ફરી એક વખત સવાલ એ છે, પક્ષ મહત્વનો કે પછી કુંવરજી? પક્ષ મહત્વ. ભાજપ પછી તમે કેબિનેટ મિનિસ્ટર કહો છો? પક્ષમાં જેને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે ને પક્ષે જ એને બનાવ્યા છે. બંને વાતો સામે. વાદ નહીં, વિવાદ નહીં, ભાજપ સિવાય વાત નહીં. અરે ક્યાં બાત હે. મહિલાઓ શાયરીઓ પણ કરી રહી છે. ઓકે અમારે કુંવરજીભાઈ એક જ જે છે અમારા ટીમમાં છે નેતૃત્વ, જેનું નેતૃત્વની નીચેની જે ટીમ છે એ કર્તવ્યનિષ્ઠ છે અને પ્રામાણિક છે. અને કુંવરજીભાઈ છે એક વ્યક્તિગત રીતે જસદણ તાલુકામાં લોકપ્રિય છે, એટલે અમારી બીજા કોઈ ટિકિટની માગણી નથી કરતા. એને 10 નહીં, 11 નહીં, 15 બધાય માગે છે ટિકિટ. ઓકે તો પછી એક સવાલ એ છે કોંગ્રેસમાં જે છે પ્રામાણિક છે, કારણ કે કુંવરજીભાઈ કીધું કે જે છે એ બધા સેટ જ છે મારી. કોંગ્રેસના મિત્રોને એ ખ્યાલ નથી કે પોતે તો વિકાસ કરી શકી નથી જસદણની અંદર, અને જસદણની અંદર કેબિનેટ બનતા એટલા વિકાસના કામ આવ્યા. આરોગ્યને લગતું હોય તો કેબિનેટ મંત્રી નતા ત્યારે પણ કામ કરતા હતા. પછી કોંગ્રેસમાં રહીને કામ કરતા હતા. ટૂંકમાં કોંગ્રેસમાં કેબિનેટ બનતા તે તમે એમ કીધું પહેલા કરતા હતા, કદાચ તમારી જીભ લપસી ગઈ હશે એવું કહેશો? મેડમ એ લોકોને જેટલા લઈ જાઓ એટલા લઈ જાય. અમારી પાસે ગોડાઉન ભર્યું છે. આ તો અમારે ગોડાઉન ભર્યા બેન, અને અમે તૈયાર કરીને ઉપાડી જાય છે. બેન કોંગ્રેસમાં થાય અને આ લોકો તૈયાર બાબલા ઉપાડી જાય છે. તૈયાર માલ લઈ જાય છે એવું અહીંયા આરોપ લાગી રહ્યા છે. એક મિનિટ બીજા પાસે જે આપનો વારો વધારે આવી રહ્યો છે. જી દાદા, શું છે જસદણના હાલ શું છે? જસદણના હાલ તો બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. કોણે કર્યા બે હાલ? કોણે કર્યા બે હાલ? તો આ સરકારે કર્યા છે. આ સરકાર અત્યારે જે છે એમ કે અમે વિકાસ જ કર્યો છે નકરો. હવે વિકાસ હવે રાજકોટ થી જસદણમાં ટપાલ પહોંચતા આજે 2 મહિના થયા, તોય હજી આવી નથી. આ એનો જાગતો પુરાવો લેટર હજી આજની તારીખમાં આ ટપાલ આવી નથી. અને આના સાક્ષી રાજુભાઈ દાદલ હોત છે. રાજુભાઈ દાદલે રાજકોટ માણસને હોત મોકલો તો ટપાલ હજી આજની તારીખમાં મળી નથી. રસ્તા તો સારા ચકચકાટ છે ને. રસ્તાને શું કરવા છે પણ કામ ન થાય. એનું કામ ના થાય તો પછી રસ્તા શું કામ ના? બિલકુલ. મારે ભાજપના મિત્રોને એટલું જ કેવું છે કે તમારે વિજય સર્કસ જોવો ને તો 3 તારીખે બપોર પછી જોજો. 3 તારીખની રાહ જોવી પડશે. જનતા પણ રાહ જોઈ રહી છે. 3 તારીખે વિજય સરઘસ જોવા માટે અમે જસદણના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લાઈનમાં ઉભા રહીને જોઈશું. પણ એમને કહો કે જસદણ તાલુકાના જસદણ વિસિયા સિવાય બહારથી કોઈ નો લઈ આવે વિજય સરઘસમાં. ડર લાગે છે? ડર નથી લાગતો. એ હમણાં એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ ભરવા ગયા ત્યારે જસદણ સિવાયના પાછળથી એક મિનિટ કઈક બ્રેકિંગ ન્યૂઝ મને અહીંયાથી મળી રહ્યા છે. ઓકે, શું બ્રેકિંગ ન્યૂઝ શું આપી રહ્યા છો? બ્રેકિંગ ન્યૂઝ આવ્યું કે કોંગ્રેસ 4 તારીખે ઉમેદવાર જાહેર કરે છે. મજાક કોની સાથે કરો છો આ બ્રેકિંગ ન્યૂઝ વાળા? હા, બ્રેકિંગ ન્યૂઝ તો ખોટા છે. કોંગ્રેસ ભાજપ વાળાએ આજે એક મેસેજ વાયરલ કર્યો છે કે આજે કુંવરજીભાઈ બાવળિયા જે ફોર્મ ભરવા ગયા ત્યારે 10,000 થી વધારે માણસો આવ્યા હતા. એવું કાંઈ હતું જ નહીં. આખા જસદણમાંથી 200 થી 300 ખાલી જણા હતા અને બહારથી બોલાવ્યા હતા. તો મારું કહેવાનું ખાલી એને એટલું છે
કે એનાથી માણસો નહોતા થાય એમાં તેમને ખાલી એકવાર ટકોર કરી હોત ને તો અમે કોંગ્રેસમાંથી માણસો મોકલા તમે અહીંથી. એ બધા ક્યાંક તમારામાંથી જ ગયેલા છે, હજી કેટલા મોકલશો? મેડમ આ લોકો એવું કહે છે કે ભાઈ સૌની યોજના દ્વારા પાણી મળી જશે, પણ 3-4 વાર ખાતમુહૂર્ત કર્યું, હજી પાણી નથી મળ્યું. જો આને સૌની યોજના દ્વારા વિકાસ જ કરવો હતો તો પહેલા બાખલવડના આલમસાગર ડેમમાં પાણી નાખવું હતું ને પછી ચૂંટણી યોજવી હતી, તો ઓટોમેટિક ભાજપને મત મળવાના જ છે. એટલે આ એક સ્ટ્રેટેજી રૂપે આ કામ આવી શક્યું હોત. સૌની યોજના મોટા ઉપાડે બસ ખાલી વાયદાઓ કર્યા છે, પરંતુ પાણી નથી પહોંચ્યું, ત્યાંથી આ સવાલ આવી રહ્યો છે. ઉભા ચલો પાછળથી એનર્જી આવી ગઈ ને હવે થોડી. આખા સૌરાષ્ટ્રભરની અંદર ભારતીય જનતા પાર્ટીએ આજથી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે સૌની યોજના 10,000 કરોડનું જ્યારે પેકેજ પાડ્યું હતું સૌરાષ્ટ્રમાં, ડેમ જ્યારે ભરવાના હતા ત્યારે આજે ઓલરેડી 40 ડેમો ભર્યા છે અને આવનારા દિવસોની અંદર આ યોજના ચાલુ છે અને ખાસ કરીને આલમસાગર ડેમની અંદર પાઇપલાઈનો નખાઈ રહી છે. જસદણ તાલુકાનું આકડિયા ગામ છે, આકડિયા ડેમની અંદર એક સમયે ડેમ ભરી દીધેલો છે. એ આ સૌની યોજનાની અંદર ત્યાંથી એ સવાલ આવ્યો છે, નથી ભર્યો પાણી મળ્યો તમને? જવાબ મળ્યો તમને? આપણે આલમસાગર ડેમની વાત થઈ રહી છે. ઓલરેડી જે આ બાખલવાડ આલમસાગર ડેમ છે, જસદણને જે પાણી પૂરું પાડે એ ડેમમાં પાણી નાખવા માટે 3 વાર ખાતમુહૂર્ત કર્યું, હજી સુધી પાણી પહોંચ્યું નથી. આ પાણી પહોંચાડવા માટે વારે ખાતમુહૂર્ત કરે છે, તો પાણી શું કામ પહોંચાડતા નથી? અને તો પહેલા એને ડેમમાં પાણી નાખીને પછી ચૂંટણી યોજે. ચલો અહીંયાથી બીજા કોઈનો સવાલ? હા જી જે કે છે માધુભાઈ છાણી, એને રહેવું છે સુરત. જેદુન અમે નાના હતા તેદુન અમને ભારતીય જનતા પાર્ટી કહે છે કે આલમસાગર ડેમ ભરાય છે, પણ હજુ સુધી કદી ભરાણું નથી. અને પછી એક તમને વાત કરી દઉં કે એમ કે છે કુંવરજીભાઈ બાવરી એમાં આવ્યા, હમણાં અમરાપુરની સીટ તાલુકાની સીટ એમાં 440 મતે હાર્યા. આ તો હજી અમારું ટ્રેલર, હજી પિક્ચર તો બાકી છે. અભી પિક્ચર બાકી હે. કોનું પિક્ચર સારું લાગશે? આ ટ્રેલર? એના પિક્ચર બાકી છે. આજ આ કુંવરજીભાઈ ફોર્મ ભર્યું એની રેલી જોવા ખબર પડે પિક્ચર બાકી છે કે ઠામુકું પૂરું થઈ ગયું છે. ઓકે હા જી યુવાનોનો પણ આપણે મત લઈ લઈએ. યુવાનો શું વિચારી રહ્યા છે? કોંગ્રેસના મિત્ર કહી રહ્યા છે કે આલમસાગર ડેમમાં પાણી નહીં આવે, પણ જેને જોવું હોય તે વિંછિયા રોડ પરથી જોઈ છે. ખોદાણ કામ શરૂ થઈ ગયું છે અને 1લી તારીખ સુધીમાં પાણી પણ આવી જશે. 1લી તારીખ સુધીમાં પાણી આવી જશે. ચલ ભરાઈ જશે. મહિલાઓ એક મિનિટ મહિલા પાસે જઈએ. આ લોકો આલમસાગરની વાતો કરે છે. પેલા અહીંયા જસદણમાં પીવાના પાણીનું તો કેરો 6 દિવસે પાણી આવે છે, એ ખબર છે? રોડ રસ્તા નથી અને ગંધારું પાણી આવે છે, તો પીએ નથી શકતા. પીવાનું શેમાં ઉપયોગ કરવો? પીવામાં કરવો તે શેમાં? ધોવામાં નથી હાલે એમ તો પીવામાં કેમ કરવો? પીવામાં નથી કામ લાગતું બીજે ક્યાંય. હવે આપણે આજે વાત કરે છે આલમસાગર ભરવાની. ઓલરેડી બોટાદ જિલ્લો સૌરભભાઈ પટેલ હાલની અંદર પાળિયાદ સુખભાદર ડેમ, સરવા ડેમ અને આની પહેલા જિલ્લા તાલુકાની જે ચૂંટણી આવી ત્યારે ઉપરથી ઓફર કરવામાં આવી કે 6 ફૂટ જેવું પાણી નાખ્યું. એ લોકોએ કીધું જો કે આપણી ભાજપની અહીં સરકાર નહીં આવે, તાલુકા જિલ્લા આપણી ગઈ એટલે આ વાડ બંધ કરી દેવામાં આવશે. અને ખરેખર એવું જ થયું. કોંગ્રેસે બહુમતી મેળવી, દરેક સૌરાષ્ટ્રના તાલુકા જિલ્લા બધી જીતી અને ન્યા તરત વાલ બંધ થઈ ગયો. આજની તારીખમાં આલમસાગર ભરવાની વાત કરે તો બોટાદ આખા તાલુકામાં બધે ઓલરેડી 5 વર્ષથી લાઈન લખાઈ ગઈ. એટલે વાલા દવલાની નીતિ ક્યાંક અપનાવવામાં આવી છે તેવો આરોપ. કોંગ્રેસ વાળાને શું કાંઈ ભારત માતા કી જય બોલવામાં કઈ પાપ લાગે છે? અરે બોલી દો ભાઈ, ભારત માતા કી જય એક નારો લગાવી દો. એમને સાંભળવો છે. જય કિસાન, જય જવાન, જય કિસાન. સોનિયાબેન ની જય બોલાવા ખાલી માંગે હે બધા. એ ખાલી રાડ્યું રહેવાની છે. કમલનાથ આવે પંજાવાળા ભલે રાડ્યું રાખતા અવાજ. વંદે ભારત માતા કી સાંભળી લીધો નારો. ભારત માતા કી. કોંગ્રેસ વાળાનો અવાજ. અહીંયા નારા યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ આમ જનતા સુધી પાણી નથી પહોંચી રહ્યું તેની કોઈને અહીંયા ચિંતા નથી. એટલે ધર્મની રાજનીતિ કરવાની છે કે વિકાસની રાજનીતિ કરવાની એ પૂછો એમને. પેલા એ પૂછો. અને કાલે યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં એવું નિવેદન આપ્યું કે હનુમાન દાદા દલિત હતા. એવું કાલે યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું. રાજનીતિ ધર્મની જાતિની રાજનીતિ. કેમ ઇલેક્શન આવે એટલે ધર્મ અને જાતિની રાજનીતિ ચાલવા લાગે છે? ના, ખોટી વાત છે. એ ક્યારે કે જસદણ તાલુકામાં ક્યારેય આવ્યું નથી, આવવાનું નથી. હમણાં મારે પ્રશ્ન પૂછવો છે. ભાજપવાળા મધુભાઈ ટાઢાણીએ જે જવાબ આપ્યો
પોતાને રહેવાનું છે સુરત, એને આલણ સાગરની ખબર ન હોય, જસદણ તાલુકાની શું પરિસ્થિતિ છે એ એને ખબર ન હોય, અહીંયા આવી અને નવી નવાઈમાં બેસી અને ખાલી રાડ્યું નાખતા આવડે છે. જો એવું બધું જો મધુભાઈ ટાઢાણી કહેતા હોય તો સાયાણી મધુભાઈ સાયાણી કહેતા હોય તો આ 60 વર્ષની અંદર તમે ભાજપને એક જ વખત પેટા ચૂંટણીનો અકસ્માત થયો એટલે જીત્યા છે, તો તમે ક્યારેય ભાજપની સીટ અહીં કણે જીતાડીને લાવ્યા કેમ નથી? વિકાસની વાતો કરતા હોય. લાગે છે આ વખતે પલટી જશે? નો પલટે, 100% નો પલટે. જસદણ તાલુકાનો હું તમને એક ઇતિહાસ બતાવું. જસદણ તાલુકાનો 60 વર્ષની અંદર જે કુંવરજીભાઈ બાવળિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અમારા ખૂનની અંદર એને પંજો લોહીમાં રેડી દીધેલો છે. અને કુંવરજીભાઈ બાવળિયા એવું બોલેલા છે કે મારી મજબૂરીથી કદાચ જો મારે કમલને મત દેવાનો થાય તો તે દિવસે મારી આંગળીનું ટેરવું કાપી નાખીશ. આ કુંવરજીભાઈના ત્યાં જ ગયા છે ને, પાછળથી અવાજ આવે છે. અમારે આદિ સુધી અમે કોંગ્રેસમાં જ હતા, કોંગ્રેસમાં જોડતા હતા, પણ હવે અમારે વિકાસ જોઈએ છે ને અમારે જસદણમાં કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી જોઈએ છે ને જોઈ છે. વિકાસ જોઈએ જસદણ અને વિછાની તાલુકાની પ્રજા છેલ્લા 50 વર્ષથી વિકાસ ઝંકે છે અને હવે અમને કેબિનેટ મિનિસ્ટર મળ્યા છે અને અમે હું ગાંડા છીએ કે હવે કોંગ્રેસને મત દેવી? આ જસદણ વિછ્યા નો દે ભાઈ મત. શું વિચારો છો આપ? શું વિચારો છો કોને મત જવો જોઈએ? ભાજપને જવો જોઈએ. ઓકે, માઈક આવ્યું એટલે બીજા બધા પાછા જતા રહ્યા. મત આપવા જશો ને? મત આપવા તો જશો ને? હા, મત આપવા જવાના ને? તો આપીશ ને. ઓકે, માઈક જોઈને પાછા જતા રહો છો એટલા માટે. હા જી જી. ભાજપ લોકો હવે તો આંગણવાડી બહેનો રોવા મળે છે કે કારણ કે આજે સવારમાં તમે જુઓ તો ગામની આંગણવાડી બહેનોને બેસાડવા પડે છે, એવી તેની સ્થિતિ છે. આમાં શું એ જીતી શકે? જીત અચ્છા, કયા મુદ્દા પર આ જીત નક્કી છે? કયા મુદ્દા પર? ભારતીય જનતા પાર્ટી હંમેશા રોડ, રસ્તા, શિક્ષણ, પાણી, કોઈ પણ વસ્તુ ખેતીનું હોય કે પીવાનું હોય, ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત પાર્ટી છે કે એ બધી વસ્તુ પૂરી પાડે છે. કોંગ્રેસ પાસે કોઈ પણ જાતનો અત્યારે છે જ નહીં. જસદણમાં કેવું છે? જસદણમાં આપો છો વિકાસ? જસદણમાં ઓલરેડી વિકાસ થયો છે. મારી વાત સાંભળો. જસદણમાં મારા મિત્રો કહેતા હતા ને, જે મેડમ મારી કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે અમુક વિસ્તારમાં જે એ લોકો 25 વર્ષથી રસ્તા નથી બનાવી કા, એ અત્યારે અમારી ભારતીય જનતા પાર્ટી રસ્તા બનાવે છે. એમને કયો, એ જોવે છે ત્યારે કહે છે ને કામ ચાલુ છે. આમ જનતા પાસે છે. 1 મિનિટ આવું છું આપણી પાસે. 1 મિનિટ અહીંયાથી. હમણાં મારા મિત્ર હસુભાઈએ કીધું કે અમારા ખૂનમાં પંજો દોરી દીધો. એમના ફાધર ભાજપમાં છે, બરોબર છે, અને ઈવડાઈ એમ કહે છે કે અમે કોંગ્રેસમાં છે. બાકી વિકાસના કામ થાય છે એમાં ના નથી, પણ પહેલા જે ખાડા ખડિયા હતા એમાંથી અત્યારે થોડુંક સારું છે, પણ અત્યારે આજે અમારા વોર્ડ નંબર 2 માં થોડોક વિકાસ ઘટે છે. હા, થોડું. તકલીફો ક્યાં છે? તકલીફો પાણીનો પ્રશ્ન છે અને ફિલ્ટર પાણી આવતું નથી, બરોબર છે. એટલે એમને કહો ફિલ્ટર પાણી આપે અને થોડીક વ્યવસ્થા સારી કરે. ઓકે, ચાલો પાણીનો પ્રશ્ન આવું છું. 1 મિનિટ આમ જનતા પાસે જઈએ. પાણીનો પ્રશ્ન ક્યારે હલ થશે? હું શું કહું છું મેડમ, હું શું એક કહેવા માંગુ છું કે દરેક વસ્તુમાં જનતા જનાર્દનનો નિર્ણય આખરી હોય છે. 28 ચૂંટણી 28 સીટો છે નગરપાલિકાની, એમાંથી 23 સીટો ભાજપને આપી છે નગરપાલિકાની જનતાએ. જનતા ભાજપની સાથે હશે તો મળી હશે. ચૂંટણીમાં તો કોઈ ઘાલમેલ થાય નહીં શકે. પણ સાહેબ એમનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે. પાણી એકત્ર આવે છે મેડમ. ગમે પબ્લિકને જઈને પૂછો, દરેક વ્યક્તિ પોતાની પક્ષનો વ્યક્તિ છે, પક્ષની વાત કરવાના છે, પણ જાહેર જનતાને પૂછો પાણી આવે છે. જનતા સમજીએ છે, કારણ કે કેસ નથી નાખ્યો એટલે અમે તો જનતા સમજીએ છીએ. પાણીનો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં ઘણા વર્ષોથી છે અને આ વર્ષે કુદરતનો પ્રકોપ હતો, છતાં ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે શાસન છે એમાં જે 10 દિવસે પાણી આવતું હતું ને, એ અત્યારે 3 દિવસે ને 2 દિવસે પાણી મળે છે. અને એ એવું પાણી મળે કે તમે ઘરના કોઈ પણ આમાં લેડીઝ હોય ને એને પૂછો તો કે 4 દિવસ 3 દિવસ પાણી ચાલી શકે. પણ આ કુદરતી પ્રકોપ છે, કારણ કે અહીંયા 8 ઇંચ ને 10 ઇંચ વરસાદ પડ્યો છે અને આપણે નર્મદાનો અત્યારે જે પાણી અહીંયા આપે છે ને, એ આ નરેન્દ્રભાઈ મોદીએ જે 20 વર્ષ વિકાસની રાજનીતિ કરી ને, આ એનું પાણી છે. પણ આપે ખુદ કબૂલ્યું છે કે 3 દિવસે પાણી આવે છે, ખુદ અહીંયા કબૂલવામાં આવે. આ ભાજપ વાળાને એમ કહે છે ને કે શૌચાલય, આ ભાજપ વાળાને હું કહું શૌચાલય કે કૌભાંડ કર્યું છે, કેટલા જણાના સંદાસ કૌભાંડ આવ્યા સંદાસના અને કેટલા પૈસા ખાઈ ગયા, એનો જવાબ દે આપણે ભાજપ. તમે ખુદ કબૂલ્યું છે, હું નથી કહેતી. તમે ખુદ 3 દિવસ કબૂલ્યું છે, એટલે હું મારા મોઢે નથી બોલી, તમે બોલ્યા.
11,000 સોગંદનામા કર્યા છે ભાજપને કે ઓકે એક મિનિટ પેલા ભાઈ ક્યાંથી હાથ ઉપર કરે છે? હા, બોલો. કુંવરજીભાઈ બાવળિયા 20 થી 25 વર્ષ રહ્યા, બરોબર. આજ સુધી દલિત સમાજને યાદ નથી કરી. આવતીકાલે દલિત સંમેલન રાખવાનું કારણ શું છે? અત્યાર સુધી દલિત સમાજને યાદ નથી કરી. 20 થી 25 30 વર્ષ રહ્યા હોય તો બંને પક્ષને પૂછવું પડશે, કારણ કે કોંગ્રેસમાં હતા ને હવે બીજેપીમાં છે, તો શું હવે દલિતો આવ્યા છે? દલિતો હવે યાદ આવ્યા છે? આજે કુંવરજીભાઈ જ્યારે ફોર્મ ભરવાની તૈયારી કરતા હતા ત્યારે કાર્યાલયમાં દલિત અને દેવી પૂજક સમાજનો પણ સાથે ઠેકેદારો તરીકે હાજર રહ્યા હતા. ઠીક છે, દલિતો હવે યાદ આવ્યા? મારું કેટલું કહેવાનું છે, હું એક ખેડૂતનો દીકરો છું. ઓલા જય જવાન જય કિસાનના નારા લગાડતા, બરાબર છે. અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતમાં 251 જિલ્લામાંથી 225 તાલુકા 225 તાલુકામાં મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અને ખેડૂતોને 8 કલાકની લાઇટ હતી એના બદલે 10 કલાક લાઇટ આપી છે. ટ્રીટ નથી થતું ને? ટ્રીટ નથી? નહીં. કારણ કે સવાલ તો એવા આવે છે, અમારી સામે સવાલ આવે છે. મારે કહેવું છે કે જેટલા ઉમેદવાર કોંગ્રેસે જેટલાના ફોર્મ ઉપાડ્યા એમાંનો એકે કેમ ડિબેટમાં નથી આવ્યા? ક્યાં ગયા? બધા છુપાઈ ગયા? હા, કોઈ કારણ કે અત્યાર સુધી આ લોકો બધા બી ગયા છે, કારણ કે પહેલા એને પાછું ભાજપમાં આવવાનું થયું એટલે અત્યારે ભાજપની વિરુદ્ધ બોલે અને કાલ પાછું ભાજપમાં આવવાનું. બધા એવું જ કરે છે ને. કોણ હવે આમાં નવું? જે ઉમેદવારો અહીંયા હાજર નથી રહેતા, એક ઉમેદવારને ટિકિટ મળે એટલે કાલે સવારે 9 ઉમેદવાર ભાજપ સાથે જોડાવાના છે. એ ફાઇનલ. નામ આપી દો. બધા એક ખબર જ છે, મીડિયાને ખબર છે. જે ઉમેદવારને ટિકિટ મળે જનતાને બધા ઉમેદવાર પાસે નામ છે ને, જનતાને જણાવી દો. બે નામ બતાવી. હું કહી દઉં તમને કે જેટલા છે ને એટલા ફોર્મ ઉપાડ્યા એ તો તમને ખબર છે, બરોબર. હવે આ બે નવા આવ્યા છે ને, એક ધોરાજીથી ને એક લીંબડીથી, એ મને એવું લાગે છે કે બે ભળી જવાના. બંને જોડાઈ જશે. આ ભાજપ છે ને હાર ભારી ગઈ છે. અમારે માનો ભાજપ હાર બેન હવે આના વિશે શું કહેશો? એ બેન જે બોલ્યા છે તે 100% સાચું બોલ્યા છે. મેં તમને હમણાં કીધું કે કુંવરજીભાઈ બાવળિયાએ અને એની પહેલા જસદણ તાલુકાની અંદર મતદારોના લોહીમાં પંજો રેડી દીધો. ઠીક છે. ભાજપ હાસુ બોલે છે, ઈ કે ભાજપ હાર ભારી ગઈ છે. હાસુ બોલે છે સોનલબેન કે ભાજપ હાર ભારી ગઈ છે. અમારી કોંગ્રેસ જ આવવાની છે. કોંગ્રેસ જિંદાબાદ. કોંગ્રેસ. જવાબ આપો, મારા પ્રશ્નોનો જવાબ આપો. અભિયાલ અમારે એક બેને એવું એમ કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હારે છે અને કોંગ્રેસ જીતે છે. આવું એને આ 6થી વખત એના ડોક્ટર ભરતભાઈ બોગરા પણ એવું બોલી ગયા છે. આની પહેલા પણ બે નેતાઓ એવી રીતે બોલી ગયા છે, પણ જે એના હૈયામાં છે એ જેને ઓઠે આવે છે. બીજું અત્યારે તમને એક સ્પષ્ટ વાત એ કરું કે ખરેખર મીડિયા મિત્રો, તમે દરેક સમાજને, દરેક વ્યક્તિને 3 પક્ષ છે, 3 પક્ષને તમે પૂરું પ્રાધાન્ય આપો. આમ જનતામાંથી તમને જે સાચો અવાજ છે, સાચી વેદના છે, આમ જનતામાંથી મળવાની છે. ગ્રામ્યના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં આ તો પક્ષ ને પાર્ટી વાળા માણસો છે, એ પોતાનું જ ગાણા ગાવાના છે, કારણ કે એને વરાજો ફૂલે કે ચડાવવાનો છે. પીડા અને વેદના છે એ ગ્રામ્ય વિસ્તારની છે. તમે અમારી પાસે આવશો તો અમને સાચા જવાબ, સવાલના જવાબ તમારી પાસે મળશે. અને આવતી 20 તારીખે ગ્રામ્ય વિસ્તાર હુકમનો એકો સાબિત થઈ અને જે બહોળી સંખ્યામાં જે મતદાન કરવાના છે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ જેણે કરી છે એની સામે મતદાન કરવાના છે અને એનો 23 તારીખે તમને રિઝલ્ટ મળી જશે. આ અમારી ગેરંટી સાથેની વાત છે. મેડમ, આ લોકો 20 વર્ષથી કોંગ્રેસ સરકાર, 25 વર્ષથી રાજ્યમાં ગુજરાતમાં આપણે ભાજપ સરકાર છે, પણ ટ્રેનની વ્યવસ્થા અહીંયા નકરા વાયદા દર 5 વર્ષે કરે છે. કુંવરજીભાઈ બાવળિયા હતા ત્યારે લાલુ પ્રસાદ કેબિનેટ મંત્રી હતા, ત્યારે પણ રેલવે ચાલુ નથી કરી શક્યા. અને અત્યારે મોહનભાઈ કુંડરિયા અને ભાઈ આપણે ઓગરાભાઈ હતા અને કુંવરજીભાઈ, પણ હજી સુધી ટ્રેનની વ્યવસ્થા થઈ નથી. બીજું, ભાજપવાળા એમ કહે છે કે કોંગ્રેસ મુક્ત ભાજપ કરવું છે, પણ અત્યારે ભાજપ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ જશે. બિલકુલ કોંગ્રેસ યુક્ત આ ભાજપ થઈ રહ્યું છે. પરંતુ ભાઈનો એક સવાલ હતો, એ સવાલનો જવાબ મારે લેવો છે. અચાનક જ દલિતો કેમ યાદ આવી ગયા? સંમેલન યોજવા જઈ રહ્યું છે, દલિતના નામે રાજનીતિ. ભારતીય જનતા પાર્ટી હંમેશા સંસ્કારી અને સમૃદ્ધ પાર્ટી છે. એમના માટે કોઈ જ્ઞાતિ કે જાતિ મોટી કે નાની નથી. બધી જ્ઞાતિને સાચવીને ચાલવાવાળી પાર્ટી છે. માટે કોઈ પણ સમાજ એના માટે નાનો નથી કે મોટો નથી. બધા સમાજને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. તો પછી ઉમેદવાર કોળી કેમ?
મેડમ ઉમેદવાર તો કેબિનેટ મિનિસ્ટર હતા એટલે જ. મારી વાત સાંભળો. બીજું હું શું કહેવા માંગુ છું મેડમ કે જે પાર્ટી પાસે સાંભળો એક વસ્તુ, એક પણ પક્ષનો હજી ઉમેદવાર જાહેર નથી કરી શક્યા, એક પણ મીટિંગ નથી કરી શક્યા, એક પણ રેલી નથી કરી શક્યા, એક પણ સભા નથી કરી શક્યા, તો એ પાર્ટીની મજબૂરી શું બતાવે છે? કોઈ વસ્તુ છે વસ્તુ અને અમારો મજબૂરી જો અમારું કામ જોવો બધું ફોર્મ બોર્મ ભરાઈ ગયું તૈયાર, સંપૂર્ણ વસ્તુ તૈયાર છે મેડમ. અને હજી ઉમેદવારના સ્ટ્રેટેજી કઈક કોંગ્રેસ એવું કરી છે, સ્ટ્રેટેજી છે, ઉમેદવાર નથી જાહેર કર્યો એ સ્ટ્રેટેજી છે. ઉમેદવાર અમારો ઉમેદવાર તૈયાર જ છે. બીજેપી વાળા ભલે ઊંઘતા ઝડપાઈ જવાના છે અને બહુમત પડે આ ઊંઘતા એ લોકોને ત્યારે ધરતીકંપ થાય કે આવો ઉમેદવાર ક્યાં જ ગયો. પણ માની લો એક વાત કદાચ એવું થાય કે તમે ઉમેદવાર જાહેર કરો અને જો બીજેપી માં જતો રહે તો શું? ના એ તો બીજેપી નો પસાર છે. બીજેપી ને ખોટું બોલવું, જોરથી બોલવું, વારે બોલવું એ સપના જોવે. એ સપનામાં અમે દેખાડી દઈએ એ કે અમારી પાસે આવી છે પણ અમારી પાસે તો આવી ગયા, એને ફોન આવે, અમે તો ઉમેદવાર જ લઈ આવી છીએ એની પાસેથી. બેનજી જે ભૂલ થઈ ગઈ હતી એ ભૂલ સુધારવા માટે અમને અમે મોકો આપી રહ્યા છે, કારણ કે કદાચ ભૂલથી બોલાઈ ગયું હતું, જે બોલાઈ ગયું હવે ફરી નહીં બોલાય ને. હું નહીં નગરપાલિકામાં એક ચેરમેન છું એટલે આ મારી માટે એટલા માટે હું તમને કહેવા મેડમ એવું જાતી હતી કે ભાજપ પાસે કોંગ્રેસ હાર ભારી ગઈ છે, પણ ત્યાં તમે દોડીને વયા ગયા, કારણ કે પહેલા અમારે એક ગુરુની તાકાત હતી. આજે કોંગ્રેસમાં આટલા વર્ષથી કુંવરજીભાઈ જીતતા હતા અને જે ગુરુ ચેલાની જોડી કહેવાય છે આજે ડોક્ટર ભરતભાઈ બોગરા 2.5 વર્ષમાં ઓલા ભાઈ એવું બોલ્યા 7.5 વર્ષ, પણ એની ભૂલ થઈ છે. ભૂલ બધાથી થતી હોય એટલે હું તમને એની પણ ભૂલ કહું છું. હા, એટલા માટે ડોક્ટર ભરતભાઈ બોગરાએ 2.5 વર્ષમાં આટલા વિકાસ કર્યા હતા, તો હવે તો ગુરુ ચેલાની તાકાત એક થાય છે. એટલે કોઈને એવા ખોટા સપના આવતા હોય ને કે કોંગ્રેસ જીતશે તો એ બધાને કહેજો ન જોવે. પહેલા કીધું હતું સપના તમને ખોટા આવી રહ્યા છે એવું શું કહીને મને પ્રશ્ન પૂછો? સપના તમને ખોટા આવી રહ્યા છે? ના, જો સપના મને ખોટા આવતા હોય તો એ બેનને કહો કે ભરતભાઈ બોગરાનું આની પહેલા હું કહી ચૂક્યો છું કે વિકાસના નામ જો એ કહેતા હોય બેનને સપનું આવતું હોય છે, જો વિકાસના નામ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતતી હોય તો ભરતભાઈ બોગરા હારે છે કેમ? એનો જવાબ. રાજનીતિ કયા રસ્તા પર જઈ રહ્યા છે, યુવાનોનો શું મત? આ ભાજપ વાળા જે જનતાના પૈસે નેતાઓ ખરીદવામાં જે બગાડે છે પૈસા, એ જો વિકાસ કરતા હોય તો વિકાસમાં બગાડ્યા હોત ને તો એને આવી રીતના બહારના નેતા ન ખરીદવા પડત. અને રહી વાત આ જસદણની પેટા ચૂંટણીની, તો આ વખતે જે કુંવરજીભાઈ બાવળિયાને હરાવવા માટે ટીમ ઉતરતી હતી હવે એ જીતાડવા માટે ઉતરે છે, એ ઉપરથી ખબર પડી જાય છે કે આ ચૂંટણીનું પરિણામ શું આવવાનું છે. પરિણામ શું આવશે ખબર પડે છે. આ લોકો એમ કે છે કે ભાજપ વાળાને ઉમેદવાર લઈ જવો પડે છે, તો એનો મારો જવાબ મિત્રોને દેવાનો છે કે એ લોકો કુંવરજીભાઈને સાચવી નથી ગયા એટલે અમારી ભેગા આવ્યા. સાચવી નથી શક્યા. ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત રહી છે, ગમે ત્યાં ચૂંટણી હોય એકબીજા અરસપરસ અમે એકબીજાને મદદ કરવા જતા હોય છીએ. એ અમારા મોંઘેરા મહેમાન છે. તમારા ઘરે પ્રસંગ આવતો હોય તો તમે કંકોત્રી મારફત મહેમાનને બોલાવો છો. એમ અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત છે અને વર્ષોથી આ રીતના ચાલનારી છે અને વિશ્વની મોટી પાર્ટી છે. માત્ર ને માત્ર અહીંયા જીત થવાની છે ભાજપની. પ્રબળ નેતા, બંને નેતા બે એક થયા છે. કુંવરજીભાઈ બાવળિયા અને ડોક્ટર ભરત બોગરાનું બળ બેયનું જૂથ વધ્યું છે એટલે આવનારા દિવસોમાં કોંગ્રેસનો જવાબ આપશું. ગુરુ ચેલાને હરાવવા માટે, પરંતુ લોકલ પ્રશ્નો. જી હા, લોકલ પ્રશ્નો. અમારા પ્રશ્ન એવો છે કહેવાનો બેન કે અમારા ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ હોય પણ અમારું કોઈનું સારું જ કરેલું નથી. હા, જો અત્યારે લાઠી પ્લોટમાં અમારે જોવો ને તો કાંઈ વિકાસ કરેલો નથી કે ભાજપે કોઈ જાતનો વિકાસ નથી કરેલો. ભાજપ છે કે અમે સારું કરી દઈશું, આમ કરી દઈશું, કાંઈ નહીં. તો મુંગેરી લાલ કે હસીન સપને તો અહીંયા બતાવવામાં આવી રહ્યા છે. આ ભાજપ સરકારમાં અત્યારે સસ્તા અનાજની દુકાનમાં ગરીબ માણસને કાંઈ મળતું નથી, અંગૂઠા આવતા નથી. બીજા નંબરનું શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું કે છોકરાઓને અત્યારે ભણાવવા મુશ્કેલી છે. બીજું ગરીબ માણસની કોઈ સાંભળતું નથી અત્યારે. રેલવેનો જવાબ માંગો. રેલવે અત્યારનો પ્રશ્ન સોલ્વ નથી થયો. હા, રેલવેનો બહુ મોટો અહીંયા પ્રશ્ન છે. એક મિનિટ, રેલવેનો જવાબ કોની પાસેથી મળશે મને? લાઠી પ્લોટમાં મિત્ર કહે છે કે અમારે આ ભાજપે કઈ કર્યું છે એને કયો. સીસી રોડ છે અત્યારે જસદણમાં ટોપ લેવલનો સીસી રોડ છે અને બધી એક નાની મોટી શેરીમાં સીસી રોડ છે. એટલે આ જે કર્યું છે ભાજપે કર્યું, કોંગ્રેસે કર્યું નથી. રેલવેનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે? રેલવેનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે? રેલવેનો પ્રશ્ન તો કેન્દ્ર લેવલનો છે, પણ મારા મિત્ર કેન્દ્રમાં કોની સરકાર સાહેબ? પણ એ અમારા મોટા નેતાઓ બધા એનું આયોજન કરતા હોય છે. પણ આ જે જસદણની વાત કરી એના વિશે હું તમને કહું
કે અમારું જસદણનું નવું નગરપાલિકાનું બોર્ડ આવ્યું, જેને ખાલી હજી તો 9 મહિના નથી થયા, ત્યાં 5.5 કરોડનું આયોજન કરી અને ખાતમુહૂર્ત એના કરી નાખ્યા છે અને 450 જેવા આવાસ અમે અહીંયા મંજૂર કર્યા છે અને ગરીબ માણસ માટે જે અમૃતમ કાર્ડ લાવી છે એ પણ અમારી સરકારે જ લાવી છે. એટલે ઓલ ઓવર આમ કયો એટલે ભારતીય જનતા પાર્ટી, જસદણ નગરપાલિકા બધા મળી અને ઘણા વિકાસના કામ વિકાસ ઘણો થયો છે ભાજપ આવ્યા પછી. અને મારે કોંગ્રેસના ભાઈઓને એ કહેવું છે કે કુંવરજીભાઈ બાવળિયા પંચાળનો ગઢ કહેવાય, એને તોડવો કોઈ હેલી વાત નથી. અને મતદાન જેથી થાય તેથી એનો રિઝલ્ટ જોઈ લેજો કે કુંવરજીભાઈનો જ વિજય હોય, બીજા કોઈનો વિજય થાય નહીં. બીજા કોઈનો વિજય એટલે કુંવરજીભાઈના નામે વિજય થશે. કુંવરજીભાઈ જંગી બહુમતીથી જીતે છે અને મોટામાં વધુ લીડથી જીતે છે. હજી કોંગ્રેસ વાળાને કોઈ ઉમેદવાર હજી જડ્યા નથી અને આજની 3 તારીખ છેલ્લો દિવસ છે, પછી છતાં ઉમેદવાર તરીકે હજી કોઈ નામ કેમ નથી જાહેર કરતા? અચ્છા ભાઈ, ઉમેદવારોની ચિંતા વધારે છે અહીંયા. ઉમેદવારોની એટલે આમ એ ભલે જે કોઈ તો બીજેપીના કાર્યકર છે અને ટિકિટ હાટું ઊભા થતા કોંગ્રેસની લાઈનમાં નગરપાલિકા વખતે એના કાકા આપી હતી, એમને નથી આપી. હવે બીજી વાત કે આ જે વાત કરે છે તે રોડ રસ્તાની વાત કરે, આજે મારા વોર્ડની અંદર 4ની અંદર ગઈ ટર્મ હતી ભાજપની, તરગાળા શેરી કહેવાય છે, એને ભાજપનો બહિષ્કાર કર્યો છે કે અહીંયા મત લેવા આવે ને તો મત દેવા અમે તૈયાર નથી. અહીંયા બહિષ્કાર કરવા મારી પાસે સમય ઓછો છે માટે ટૂંકમાં જી હા. અહીંયા બંને પક્ષ અહીંયા હાજર છે. બંને પક્ષે અત્યારે હાલમાં આપણે ધારાસભ્યોના પગાર વધ્યા, મંત્રીઓના પગાર વધ્યા, એકોય વિરોધ ન કર્યો. ખેડૂતના પ્રશ્નો ચૂંટણી સમય બંને પક્ષ ખેડૂતને મોખેર કરે છે, પણ ખેડૂતનો એકેય પક્ષ વિચારતો નથી. બરોબર છે. અને આમાંથી અત્યારે આપણે જસદણમાં વિધાનસભાની ચૂંટણી અનુસાર ખાલી જસદણ શહેરની ચર્ચા કેમ કરવામાં આવશે? ખાલી શું જસદણ શહેરના મતથી જ ધારાસભ્ય, ભાવિ ધારાસભ્ય પણ ગામડાને યાદ નથી કરતા. ખાલી ગામડાનો પણ ઉલ્લેખ કરવામાં આવતો, તો ખાલી શું જસદણની મતથી જ ખાલી ધારાસભ્ય થશે? એ પ્રશ્ન જી બંને પક્ષને આ સવાલ છે. શા માટે શહેરને જ યાદ કરો છો, ગામડાના ખેડૂતોને કેમ નથી યાદ કરતા? એમાં એવી વસ્તુ છે, ગામડાના શહેરને અમે સાથે સંગઠન રાખીને ચલાવી છીએ. અને જે આ વિકાસની વાત કરે ને ભાજપ વાળા, તો હું એક વિકાસની વાત તમને કહેવા માંગુ છું. આવતા વર્ષે મારા 2 ભાણિયા અમદાવાદ ત્યાં વેકેશન કરવા આવ્યા હતા અને શેરીમાં ખાડા પડી ગયા હતા. એ ખાડામાં પડ્યા ને એકમાં એમાં પગ ફસાઈ ગયો હતો અને એને ફ્રેક્ચર થઈ ગયું હતું. અને આ ખેલે વેકેશન પડ્યું ને એટલે પેલા એમ કીધું, મામા તમારી પેલી ચાલમાં ઓલા ખાડા છે, તો ખાડા હોય ને તો અમે નથી આવવાના. તો હું ભાણેને શું કહી શકું? હાલો, મારી ખેડૂત મિત્રને કેવું છે કે હમણાં ટેકાના ભાવે ખરીદી ચાલુ હતી, ત્યાં કોંગ્રેસ વાળા ગયા હતા, કોઈ ભાજપ વાળા નતા ગયા. એટલે ગ્રામ્ય વિસ્તારને છૂટીને કોંગ્રેસ ધ્યાન રાખે. આ ભાજપ વાળા રાજસ્થાનમાં ઝાલાવાડ ચૂંટણી લડવા માટે ત્યાં અત્યારે હાલની તારીખમાં નાક રગડે છે અને ત્યાંની સ્ત્રીઓને સાડીઓ આપે છે, ચપ્પલ આપે છે, એ બાવળિયા ભાઈને બીક લાગી, આખું વિધાનસભા ઉતારી દીધું, બીક લાગી ગઈ છે એટલે હારવાની છે. જસદણમાં મને કોઈ પક્ષ સાથે વાંધો નથી, પણ જસદણનું સેપરેટ ગામડામાં જો તો ગ્રાઉન્ડ હોય છે. જસદણમાં કોઈ એવું ગવર્મેન્ટ ગ્રાઉન્ડ નથી, સરકારી કોલેજ નથી, સરકારી હોલ નથી, કોલેજ નથી, રેલવે નો પ્રશ્ન છે અને શિક્ષણ નથી. છેલ્લી કમેન્ટ આપની પાસેથી, મારે ક્લોઝિંગ ટાઈમ છે. એક છેલ્લી કમેન્ટ આપની. મારે કોંગ્રેસ વાળાને પૂછવું છે, કુંવરજીભાઈ એટલા મોટા નેતા હતા તો તમે કેમ એની કદર ન કરી? આજે ભાજપે મિનિસ્ટર બનાવ્યા છે એટલે તમને બધાને હવે એમ કહેશો કે કુંવરજીભાઈ અમારે કોંગ્રેસ વાળાને એટલું જ કહેવાનું છે કે જે ઉપર ટિકિટ લેવા જાય છે હાઈકમાન પાસે, એમાં બાવળિયા સાહેબે સાંજ સમાચારમાં આપેલું છે કે એ મારા બધા ચેલા છે, કે એ બધા મારા નીચે જ તૈયાર થયેલા છે, કે પણ ગુરુવારે એનું કઈ આવે નહીં. કોંગ્રેસ વાળા ગમે અંતમાં બસ એટલું જ કહીશ, કારણ કે જસદણનો જંગ વધારે ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. પક્ષ પલટાની રાજનીતિ છે, પરિવારવાદ છે, ગુરુ ચેલાની પણ આ લડાઈ જોવા મળશે. કારણ કે કુંવરજીભાઈ કહી ચૂક્યા છે કે જે કોંગ્રેસમાં છે બધા જ મારા ચેલા છે, મારી સાથે જ રહેવાના છે. જોઈશું હવે ઓછા દિવસોમાં આ જંગ